રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈ ખાતે નિધન થયું છે। 93 દિવસની સારવાર બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતા નિધન થયું છે। રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો 31 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ ફેફસામાં તકલીફ વધી જતા ચાર્ટર્ડ પ્લેન મારફતે ચેન્નઈ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ચેન્નઈ ખાતે તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી। આજે સવારે કાર્ડિયાક એટેક આવતા તેમની તબિયત રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડની સુપ્રીમ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે અને ગુજરાત સરકારને ફટકાર લગાવી છે। રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રિના આગ લાગી હતી અને અગ્નિકાંડની અંદર આઈસીયુમાં સારવાર લઈ રહેલા 5 દર્દીઓના મોત નીપજ્યા હતા, જેની નોંધ છે તે સુપ્રીમ કોર્ટે લીધી હતી અને ગુજરાત સરકાર પાસે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો હતો અને જવાબ પણ માંગ્યો હતો। જોકે તુષાર મહેતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં માહિતી આપતા કહ્યું હતું કે સરકારે લીધેલા પગલાં માટેની માહિતી તેઓ આપશે। જોકે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી છે તે ગુરુવારે હાથ ધરશે। સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તપાસ સમિતિની રચના કરી તમે મામલાને ટાળવા માંગો છો તેવો સવાલ પણ ઉત્પન્ન કર્યો હતો। જોકે ગુરુવારે સમગ્ર તપાસની જે છે તે રજૂ કરવા આદેશ પણ આપવામાં આવ્યા હતા। કોરોના વેક્સિનને લઈને રાજ્ય સરકાર દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ શહેરની અંદર ત્રીજા તબક્કાનું કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સ્ટેટ ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે, જેના પગલે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય ભવન ખાતે એક મહત્વની બેઠક શરૂ થઈ હતી, જેમાં ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર, અમદાવાદ મેડિકલ એસોસિએશન હોદ્દેદારો તેમજ ખાનગી હોસ્પિટલના મોટા ડોક્ટરો હાજર રહ્યા હતા। નર્સિંગ એસોસિએશનના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં હાજર તમામ પદાધિકારીઓને વેક્સિન અંગેની જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે અને આ સાથે તમામ લોકોને જે ડેટા છે તે બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે। તમામ જે મેડિકલના સ્ટાફ છે તેના નામ સરનામા સાથેની તમામ માહિતી છે જે 5 દિવસની અંદર આરોગ્ય ભવન ખાતે આપવાની પણ વાત કરવામાં આવી છે। 5 દિવસ બાદ આ ડેટા સરકારને સોંપવામાં આવશે અને જ્યારે વેક્સિન આવશે ત્યારે તમામ લોકોને વેક્સિન સમયસર મળી રહે તે માટેનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરની 98 જેટલી ખાનગી હોસ્પિટલ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે મેડિકલ સ્ટાફ છે તેને સમયસર રસી મળી જાય તે માટેની વ્યવસ્થા આગામી દિવસોમાં કરવામાં આવશે। અમદાવાદમાં વધુ એક વખત ખાનગી હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે। શહેરની એસએમએસ હોસ્પિટલમાં મૃત થયેલ દર્દીને પણ સારવાર આપ્યા હોવાનો પરિજનોએ આક્ષેપ લગાવ્યો છે। અમદાવાદમાં વધુ એક વખત ખાનગી હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે, જેમાં અમદાવાદની એસએમએસ હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે। પરિવારજનોના કહ્યા મુજબ 4 દિવસથી મૃત થયેલા દર્દીને સારવાર આપી હોવા અને વધુ પૈસા વસૂલ્યા હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે। પરિજનોએ વારંવાર પૈસા ચૂકવવા માટે દબાણ પણ કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 3 લાખ રૂપિયા ભરવા માટે દબાણ કરવામાં આવ્યું। પરિજનોની રજૂઆત છતાં પણ હોસ્પિટલ તંત્ર તરફથી સતત ઉડાવ જવાબ મળ્યા હોવાનો પરિજનોનો આક્ષેપ છે। આ સાથે જ ક્યાંય પણ ન્યાય ન મળતા જે પરિજનો છે તે અમદાવાદ પોલીસની મદદે પહોંચ્યા હતા અને આ સાથે જ અમદાવાદ પોલીસની મદદથી દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ હોસ્પિટલ તંત્રે દર્દીને મૃત જાહેર કર્યો હતો। માનવ જીવન માટે કલંકિત ઘટનાઓનો પર્યાય બનતી ખાનગી હોસ્પિટલ સતત ચર્ચામાં રહી છે। તેવામાં સરકારે આવી ખાનગી હોસ્પિટલ માટે અંકુશ લાવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ વિભાગ સફાળું જાગ્યું છે। રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ વિભાગ હરકતમાં આવ્યું છે। આજથી કોવિડ હોસ્પિટલના કર્મચારીઓને ફાયરના સાધનોનો ઉપયોગ કઈ રીતના કરવો, આગ લાગે ત્યારે કઈ પ્રકારની કામગીરી કરવી તે સહિતની બાબતોની થિયરી અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે। આ મામલે ડેપ્યુટી કમિશનર બીજી પ્રજાપતિએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આજથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે। ટ્રેનિંગ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે। પ્રાથમિક તબક્કે રાજકોટ શહેરમાં કાર્યરત 24 જેટલી કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે। ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવશે। સાથે જ શાળા, સ્કૂલો સાથે જ કોલેજોમાં પણ કર્મચારીઓને, વિદ્યાર્થીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવશે। રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનામાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા। ત્યારબાદ સીટની રચનામાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી। સાથે જ ફાયર બ્રિગેડ દ્વારા એનઓસી આપવામાં આવતા તે પણ શંકાના દાયરામાં હતું। સુરતમાં લગ્ન પ્રસંગોમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેમાં ખાસ ચિંતાની વાત એ છે કે લગ્ન પ્રસંગમાં સર્વિસ આપનારા જ સુપર સ્પ્રેડર બની રહ્યા છે। સુરતમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા લગ્ન સ્થળે જ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે।
જેમાં ચિંતાની વાત એ છે કે લગ્ન સમારંભમાં સર્વિસ આપનારા સુપર સ્પ્રેડર બન્યા છે. એસએમસીએ કોરોનાને અટકાવવા 3665 ટેસ્ટ કર્યા, જેમાં 36 લોકો પોઝિટિવ નીકળ્યા. સાથે જ સુરતમાં મંડપ, કેટરિંગ, ફૂલવાળા પણ પોઝિટિવ મળ્યા. એટલે કે લગ્ન સમારંભમાં સર્વિસ પૂરી પાડનારા સુપર સ્પ્રેડર બની રહ્યા છે. તાજેતરમાં લગ્નસરા શરૂ થઈ છે, જેથી મનપા દ્વારા લગ્નોમાં ટેસ્ટિંગ હાથ ધરાયું છે. 3665 માંથી 36 લોકો પોઝિટિવ આવ્યા. મહત્વનું છે કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે પોઝિટિવ આવનારાઓમાં મંડપવાળા, ડેકોરેટર્સ અને કેટરિંગ સર્વિસવાળા પણ પોઝિટિવ આવ્યા છે, જે સૌથી વધુ ચિંતાનો વિષય બની ગયો છે. શેઠની શિખામણ જાપા સુધી અને આ ઉક્તિને હંમેશા સાર્થક કરતા આવ્યા છે વડોદરાના નેતાઓ. આજે વડોદરા ભાજપના નેતાઓએ પણ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વારંવારની ચેતવણી અને જાહેરાતોને પણ અવગણી હતી અને આ વિડીયો વડોદરામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા જ વડોદરા ભાજપના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. આપણા નવનિયુક્ત માળખાએ આતશબાજી કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવ્યા હતા અને આ વિડીયો હવે ઝડપથી વડોદરાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ તેઓમાં સવાલ કરી રહ્યા છે કે જે રીતે આમ નાગરિકો દંડાઈ રહ્યા છે ત્યારે આ નેતાઓને કોણ છૂટ આપી રહ્યું છે અને જે રીતે વડોદરામાં કોરોના કેસ વધી રહ્યો છે, વારંવાર ચેતવણીઓ આપવામાં આવી રહી છે, તેમ છતાં પણ વડોદરા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કે જેઓ પોતે ડોક્ટર છે, ડોક્ટર વિજય શાહની આગેવાનીમાં અન્ય જે કાર્યકરો છે તેઓએ સોશિયલ ડિસ્ટન્સના ધીજાગરા ઉડાવ્યા હતા અને આતશબાજી કરી હતી, જેનો વિડીયો હવે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં જે પ્રકારથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે મનપાની કાર્યવાહી સામે આવી મનપાએ ચાની લારીઓ બંધ કરાવી. જે પ્રકારથી રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેમાં પણ ખાસ કરીને સુરતમાં સંક્રમણ ખાસ વધી રહ્યું છે, કેસ વધી રહ્યા છે, ત્યારે મનપા હવે હરકતમાં આવી છે. સુરતમાં સંક્રમણ ન વધે તે માટે ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાએ ચાની લારીઓ બંધ કરાવી છે. હાલમાં ચાની લારીઓ પર ભારે ભીડ જોવા મળી હતી, તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. 3 ચરણમાં ચાની લારીઓ બંધ રહેશે. પ્રથમ ચરણમાં નોટિસ અપાઈ હતી, બીજા ચરણમાં દંડ થશે અને આજે ત્રીજા ચરણમાં ચાની લારીઓ પર કાર્યવાહી કરાઈ છે. ગોલવાલ મહિદરપુરામાં ચાની લારીઓ બંધ કરાવવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં કોરોના કેસ વધતા પાલિકા હવે એક્શનમાં આવી ગઈ છે. 3 ચરણમાં કાર્યવાહી કરવામાં આવશે. પહેલા ચરણમાં નોટિસ, બીજા ચરણમાં દંડ અને ત્રીજા ચરણમાં કાર્યવાહી કરાશે. રાજકોટમાં સંક્રમણ અટકાવવા માટે તંત્રના પ્રયાસો 3T પ્લાન ઘડીને સુપર સ્પ્રેડરોની શોધ શરૂ કરાઈ. રાજકોટ શહેરના દરેક નાગરિકો સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરીને કોરોના સંક્રમણ ચેન તોડવા માટે છેલ્લા 3 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરીને ટેસ્ટિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુપર સ્પ્રેડરની શોધ માટે મનપાએ 3T પ્લાન એટલે કે ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ ઘડી કાઢ્યો છે. અત્યાર સુધીમાં 172 વાણંદ કારીગરોનું, બિગ બજાર અને રિલાયન્સ મોલના 346 કર્મચારીઓનું અને ડી-માર્ટના 108 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ 9 કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોના સંક્રમણ અટકાવવા મનપાએ મોટા પાયે સર્વેલન્સની કામગીરી પણ કરી. કોરોના નિયમોનું પાલન ન કરનારા આશરે 2,80,000 અમદાવાદીઓ પાસેથી શહેર પોલીસે 14 કરોડ 90 લાખ કરતાં પણ વધુનો દંડ વસૂલ કર્યો છે. અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસો વધ્યા છે તેને લઈને હાલ પણ રાત્રિ કર્ફ્યુ અમલી છે. જો કે પોલીસ હાલ પણ ખડેપગે કાર્યવાહી કરી રહી છે. 24 માર્ચથી અત્યાર સુધીમાં પોલીસે અનેક લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. અમદાવાદમાં 24 માર્ચથી 30 નવેમ્બર સુધીમાં પોલીસે જાહેરનામા ભંગના કુલ 32,284 કેસો કર્યા અને તેની સામે કુલ 41,000 કરતાં વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી. સાથોસાથ માસ્ક ન પહેરવા બદલ કુલ 2,78,746 કેસો પોલીસે કર્યા છે અને તેની સામે 14 કરોડ 89 લાખ 300 રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો છે. જોકે કોરોનાની આ લપેટમાં પોલીસ કર્મચારીઓ પણ બાકાત નથી રહ્યા. અત્યાર સુધીમાં કુલ 976 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે અને 872 જેટલા પોલીસ કર્મચારીઓ સારા પણ થઈ ચૂક્યા છે. પોલીસ કર્મચારીઓ સંક્રમિત ન થાય તે માટે સેનેટાઇઝેશન અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર સખ્ત પગલાં ભરી રહી છે. દેશભરમાં સુરત એક કાપડ હબ તરીકે જાણીતું છે. તહેવારોની ખરીદી કરવા દક્ષિણ ભારત અને અલગ અલગ રાજ્યમાંથી લોકો સુરત આવતા હોય છે. આવનારા પોંગલની ખરીદી ગુમાવવાનો કાપડ વેપારીઓને ડર સતાવી રહ્યો છે. વેપારીઓ મુજબ દિવાળી સુધી સારી ચાલેલી ખરીદી હવે દિવાળી બાદ પણ યથાવત રહેવાનો આશાવાદ હતો, પરંતુ જે મુજબ કાપડ ઉત્પાદકો દ્વારા ફેન્સી ફેબ્રિક્સમાં ઉત્પાદન લેવાયું છે, દિવાળી બાદ લાભ પાંચમથી ઉઘડતા મુહૂર્ત વેપારીઓ સામે ફરી કોરોના વધતા સંક્રમણનું સંકટ આવી પડ્યું છે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લાદી દેવાયો છે. સુરત કાપડ ખરીદી માટે લોકો બહાર ગામથી આવનારાના કોરોના ટેસ્ટ કરાવવા તથા તેમાં 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવાના નિયમો દર્શાવવામાં આવી રહ્યા છે.
જેને લઈને પરપ્રાંતના વેપારીઓ ખચકાટ અનુભવી રહ્યા છે. જે અંગે ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે પરપ્રાંતના વેપારીઓ હાલ સુરત આવવાનું ટાળી રહ્યા છે. હાલ તો વેપારીઓ થોભોને રાહ જોવાની સ્થિતિને અનુસરી રહ્યા છે, પરંતુ વેપારીઓએ તૈયાર કરેલો માલ એટલો જ વેચાય છે કે તેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાય છે. આગામી સમયમાં આવનાર પોંગલમાં પણ જો તેમાં ઘટાડો નોંધાયો તો વેપારીઓને ખૂબ મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટમાં ચાઇના જેવી ઇમિટેશન જ્વેલરી બનશે. દેશનું સૌપ્રથમ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. ભારત સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને રાજકોટના ઇમિટેશન ઉદ્યોગકારો પૂરું સમર્થન કરી રહ્યા છે અને આથી જ આવનારા દિવસોમાં રાજકોટનું ઇમિટેશન ઉદ્યોગ ચીનને પણ ટક્કર મારશે. રાજકોટમાં હાલ મેન્યુફેક્ચરરના 2200 યુનિટ આવેલા છે અને 2.5 લાખ લોકો ઇમિટેશન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિએશને જાહેરાત કરી છે કે દેશનું સૌપ્રથમ ઇમિટેશનના કારીગરો માટેનું આધુનિક ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ માટે ખાસ મુંબઈથી ટ્રેનર રાજકોટના કારીગરો તાલીમ આપવા માટે આવશે. તો રાજકોટના ઇમિટેશન ઉદ્યોગને અત્યારથી જ ગલ્ફ અને આફ્રિકાના દેશોમાંથી ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા છે. તો માર્કેટિંગમાં ઇન્ડો આફ્રિકા ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન સુનંદાબેન પણ મદદ કરશે. ટ્રેનિંગ સેન્ટર માટે ખાસ મુંબઈથી કારીગરો આવશે અને રાજકોટના કારીગરોને તાલીમ આપશે. સુરત શહેરમાં કોરોનાની દર્દીઓમાં જે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેના આંકડે દ્રષ્ટિ જોતા રત્ન કલાકાર, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સંખ્યામાં સતત વધારો સામે આવી રહ્યો છે. સુરત શહેર વિશ્વમાં ટેક્સટાઇલ અને હીરો ઉદ્યોગ માટે જાણીતું છે, જેથી સ્વાભાવિક છે કોરોનાનું સંક્રમણ ત્યાં પણ વધી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો આ બંને ઉદ્યોગમાં કામ કરતા હોય છે. જો કે હાલમાં સુરત મહાનગરપાલિકાના સર્વે અનુસાર સૌથી વધુ કોરોના દર્દી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આવી રહ્યા છે. વરાછા, મૈદરપુરા અને કતારગામ વિસ્તારમાં આવેલા હીરા બજારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કતારગામ અને મિની બજારમાં માસ્ક વગરના સુપર સ્પ્રેડરો બનવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા 19 ટીમ બનાવવામાં આવી છે, જે સતત મોનિટરિંગ કરી રહી છે. માસ્ક નહીં પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા અને ગાઈડલાઇન્સનું પાલન નહીં કરનારા અત્યાર સુધી 19,000 જેટલા લોકો સામે આવ્યા છે, જેમની પાસેથી અંદાજિત 12 લાખથી વધુનો મહાનગરપાલિકાએ દંડ પણ વસૂલ કર્યો છે. રાજકોટ શહેર ભાજપનું નવું સંગઠન માળખું આજે જાહેર કરવામાં આવ્યું હતું. 22 લોકોના નામ જાહેર કરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તરફથી આજે રાજકોટ શહેર ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું હતું. આ માળખામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યાલય ભાજપના મંત્રી તરીકે નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રીતે કમલેશ મીરાણીએ કુલ 22 લોકોની યાદી જાહેર કરી હતી. બીજી તરફ શહેર ભાજપનું માળખું જાહેર થતાની સાથે જ મોટી સંખ્યામાં નિયુક્ત થયેલા હોદ્દેદારો ભાજપ કાર્યાલય ખાતે એકઠા થયા હતા. આ સાથે તેમના સમર્થકો પણ આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે COVID-19ની ગાઈડલાઈન ભૂલાઈ ગઈ હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો ભૂલાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય લોકો જો માસ્ક સરખું ન પહેરે તો તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ત્યારે ભાજપના નવા માળખાની જાહેરાત થતા મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉઠતા જોવા મળ્યા હતા. સુરતના વેશોમાં પ્રધાનમંત્રી આવાસના 660 ફ્લેટ ધારકોને કબજો ન સોંપવામાં આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો થયો હતો, જેમાં વેશુ સ્થિત આવેલા સુમન મલ્હાર આવાસમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. દરમિયાન મનપાની રકમ ચૂકવી દેવા છતાં આજ દિન સુધી ફ્લેટનો કબજો ન મળતા રહીશોએ મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી, જેમણે પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરતા નારેબાજી કરી હતી. વેશુ વિસ્તારમાં આવેલા રાહુલ રજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન મલ્હાર આવાસનો વર્ષ 2018માં ડ્રો યોજવામાં આવ્યો હતો, જેમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ ફ્લેટ ધારકોએ મનપાની તમામ પ્રક્રિયા તેમજ નાણાં ચૂકવી દીધા હોવા છતાં 2 વર્ષથી તેઓને ફ્લેટનો કબજો સોંપવામાં આવ્યો નથી, જેને લઈને લાભાર્થીઓએ મનપા કચેરી ખાતે આવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. એક તરફ ફ્લેટના બેંકના હપ્તા, બીજી તરફ ભાડેથી રહેવાથી, ભાડું ભરવાથી હાલત કફોડી બનવાથી આ મામલે તાત્કાલિક મનપા કમિશનર કોઈ કાર્યવાહી કરે તેવી ફ્લેટ ધારકોની માંગ છે. જૂનાગઢમાં વામન અને વિરાટના અનોખા લગ્ન યોજાયા છે, જેમાં કન્યા 5.5 ફૂટની છે તો વર 3 ફૂટનો છે.
જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અનોખા લગ્ન યોજાયા હતા. 5.5 ફૂટની ઊંચાઈ ધરાવતી કન્યા 3 ફૂટના વામન વરરાજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી. આ અંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે સત્યમ સેવા યુવક મંડળની ભગીની સંસ્થા અંધકન્યા છાત્રાલય ખાતે અનેક પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ અભ્યાસ કરે છે. આ દરમિયાન આવી જ એક પ્રજ્ઞાચક્ષુ દીકરી હતી. મેંદરડા તાલુકાના રાજેશ્વર ગામની શાંતાબેન અર્જણભાઈ મકવાણા નામની આ દીકરીની ઊંચાઈ 5.5 ફૂટની છે અને તેણે અંધકન્યા છાત્રાલયમાં રહીને બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તેમના લગ્ન જોમજોધપુર તાલુકાના બુટાવદરના રહીશ રમેશભાઈ ગાંડાભાઈ ડાંગર સાથે થયા છે. રમેશભાઈએ BA PTC સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ સરોદર ગામની તાલુકા શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને સોનાના દાગીનાથી લઈને ચમચી સુધીની ઘર વપરાશની 78 વસ્તુનો કરિયાવર પણ અપાયો છે. સત્યમ સેવા મંડળ દ્વારા અત્યાર સુધીમાં 1800 જેટલી કન્યાઓને કરિયાવર સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે રાજકોટની PDU સિવિલ કોવિડ હોસ્પિટલમાં 500 થી વધુ કર્મીઓ અવિરત સેવા આપી રહ્યા છે. કોરોનાની મહામારીમાં જે રીતે તબીબો કોરોના વોરિયર્સ બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે, તેવી જ રીતે આ સારવાર સેવામાં જેની ભૂમિકા અગત્યની છે તેવા નર્સિંગ સ્ટાફના કર્મીઓ પણ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર બની પરિવારની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 14 વર્ષથી સેવા આપતા નર્સ બહેન અર્ચના ગોસાઈએ જણાવ્યું હતું કે તેઓના તારીખ 3 સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 14 દિવસ સુધી આઇસોલેટેડમાં રહી સારવાર મેળવી સાજા થઈ ફરી સેવામાં લાગી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે તેમની સેવા કોવિડ હોસ્પિટલમાં હોવાથી ઘરે વિશેષ તકેદારી રાખવી પડે છે. તેમની ડ્યુટી રોટેશન મુજબ હોય છે અને જ્યારે તેઓ સેવા કરીને ઘરે જાય છે ત્યારે બાળકોને ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખે છે. આ તમામ કોરોના વોરિયર્સ દ્વારા રાજકોટની જનતાને કોરોનાથી બચવા સતત માસ્ક પહેરવા અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. સુરતના વાલીઓમાં રોષ. મેટા સ્કૂલના ડોનેશન મામલે ડીઓના તપાસ અધિકારીઓના સંચાલકોને છાવરવાનો વાલીઓનો આક્ષેપ. સુરત શહેરના મહેતા સ્કૂલના વાલીઓમાં રોષ છે, કારણ કે શાળા સંચાલક સામે ફરિયાદી વાલીઓ દ્વારા ડીઓ કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં મહેતા સ્કૂલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. મહત્વનો ફરિયાદનો મુદ્દો તો એ હતો કે સ્કૂલ દ્વારા માંગવામાં આવતા ડોનેશનો વાલીઓ દ્વારા નોટિસ આપી બેજવાબદાર ફરજમુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. ગુનાહિત આળસ લૂંટારા શાળા સંચાલકોને છાવરવાના તપાસ અધિકારીઓના પ્રયાસ છે. ખાસ એવું હોવાનું જાણી આવતા વધુમાં એક આરોપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ દ્વારા ડીઓ કચેરી ખાતે જે તે સમયે વિરોધ પ્રદર્શન સાથે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેની તપાસ પૂર્ણ થતા ડીઓ કચેરીએ શાળાના સંચાલકોને ગોદમાં બેસી ગયા હોવાનું ગંભીર આરોપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના તપાસ અધિકારીઓને અપાઈ લીગલ નોટિસ. વાલીઓ મહેતા સ્કૂલના વિરોધમાં લડી લેવાના મૂડમાં છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 8 ડિસેમ્બરથી ઓફલાઈન પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો NSUI દ્વારા સખતપણે વિરોધ કરવામાં આવ્યો. NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પાછી ઠેલવવા આજરોજ રજૂઆત કરવામાં આવી હતી. 8 તારીખથી શરૂ થતી પરીક્ષા પાછી ઠેલવવા NSUIની માંગ હતી. યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રજૂઆત કરી છતાં પણ તેમનું આ વિષય પર મૌન જોવા મળ્યું. જ્યારે પરીક્ષા નિયામકને કોરોના હોવાથી તેઓ તો યુનિવર્સિટી ખાતે આવતા જ નથી. ઓફલાઈન પરીક્ષા આ સમયમાં લેવાશે તો દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓ પરેશાન થશે, જેથી NSUI દ્વારા રજૂઆત અને માંગ કરવામાં આવી કે પરીક્ષા અત્યાર સમય પૂરતી પાછી ઠેલવવામાં આવે. એક તરફ અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને તેની વચ્ચે યુનિવર્સિટીઓ દ્વારા ઓફલાઈન પરીક્ષાની જાહેરાતો કરવામાં આવી છે, તે કેટલું યોગ્ય ગણી શકાય? રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને GTU દ્વારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો લેવામાં આવેલો નિર્ણય. રાજ્યની અંદર વધતા જતા કોરોના સંક્રમણને લઈને GTUએ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે 10 ડિસેમ્બરે શરૂ થવાની તમામ પરીક્ષાઓ જે છે એ મોકૂફ રાખવાનો નિર્ણય GTU દ્વારા લેવામાં આવ્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો યુનિવર્સિટીના ડીનની એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વાત જો કરવામાં આવે તો પરીક્ષાના 10 દિવસ અગાઉ જે કાર્યક્રમ છે પરીક્ષાનો તે જાહેર કરવામાં આવશે. સાથે વેબસાઇટ પર પણ 10 દિવસ પહેલા કાર્યક્રમ પરીક્ષાનો જે છે તે જાહેર કરી દેવામાં આવશે. 10 ડિસેમ્બરે લેવામાં આવનાર GTUની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સાથે જ યુનિવર્સિટીના તમામ ડીનની એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર આ મહત્વપૂર્ણ લેવામાં આવ્યો નિર્ણય